તમને ખબર જ છે કે આજે ધોરણ 10 નું પરિણામ આવ્યું. આપણા જે તેજસ્વી તારલાઓ છે એને શું અનુભવ્યું અને એના એક્સપિરિયન્સ વિશે આપણે થોડું જાણીએ. ચલો, અનબિલિવેબલ રિઝલ્ટ આવ્યું છે મારું. કેટલા ટકા આવ્યા છે તમારા? પર્સન્ટેજ 93 અને પર્સન્ટાઇલ 90%. છે તમે તો ખૂબ મહેનત કરી હશે ને તો અરે આમ તમને આમ કેવો એક્સપિરિયન્સ રહ્યો આખા વર્ષ અરે દરમિયાન? બહુ જ અમે બધા એવી મહેનત કરી, લખન સરે, કેવલ સરે, બીજા એક જય સર છે, ત્રણે બહુ મહેનત કરી, ત્યારે અમે બધા અહીંયા પહોંચ્યા છીએ. વાહ રે અમે તો વાહ. કઈ ભણ્યા જ નથી. 94.53 વધારે લખન સર કેવલ સર ને જય સર વાત છે. તો તમને જે ભણાવનાર વ્યક્તિ છે એને હા. ખૂબ મહેનત કરી પછી બહુ તમે જ કરી. મહેનત કરી. હા, સારું, તો હવે શું વિચાર છે તમારો આગળ? મેં સાયન્સ એ ગ્રુપ રાખ્યું છે એન્જિનિયરિંગ. ખૂબ સરસ આવ્યું, ખૂબ મજા આવી. કેવો અનુભવ રહ્યો આખા વર્ષ દરમિયાન? તો ખૂબ સરસ, બહુ મજા આવી એમાં ગઈ. વાહ રે વાહ, સરસ. તો હવે આગળ શું વિચાર છે તમારો? કોમર્સ પરિણામ આવ્યું તમારું? 80 પ્રિયા. શું વાત છે, તો ખૂબ ખુશ હશો ને? હા, બહુ જ. આમ આખા વર્ષનો કેવો અનુભવ રહ્યો તમારો? બહુ મજા આવી. લખન સર ને વધારે હતું એટલા માટે જ આટલું બધું આવ્યું. સારું, તો તમને ભણાવનારને તમે શ્રેય આપો છો કે નહીં? એમની મહેનત અને તમારી મહેનતના કારણે આ રિઝલ્ટ સફળ થયું છે. એના લીધે જ આવ્યું છે. સારું, ગુડ. કે કેવું પરિણામ આવ્યું તમારું? બહુ સરસ સર. ખૂબ વર્ષ આખા વર્ષ દરમિયાન અનુભવ રહ્યો? એક નંબર સર. તમે લોકોએ બહુ ખૂબ જ મહેનત કરી. તો તમને ખૂબ આમ મજા આવી ગઈ હશે ને આટલું પરિણામ જોઈને? આમ એક્સાઇટમેન્ટ બહુ આમ બહુ. થઈ ગયો હશે ને? બહુ સારો. જેટલી મહેનત કરી એટલું સફળ થયું પરિણામ? હા, એનાથી વધારે. એનાથી વધારે અપેક્ષા કરતા બહુ જાજુ આવ્યું. હા. શું વાત છે, આખી મહેનત જેટલી કરી બધી સફળ થઈ એવું લાગે છે. સફળ થઈ છે અને ખૂબ સારું પરિણામ આવ્યું છે મારું. વાહ, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર.